જાનવરની આંખમાં રેડિયમ હોય, અંધારું થાય ને એમાંથી આપણને પ્રકાશ દેખાય, લાઈટ દેખાય. અને મેઘાણીજીની કવિતામાં શરૂ થયું કેવી એની નાક જબુકે, કેવી એની નાક જબુકે, કેવી એની નાક જબુકે, વાદળમાંથી વીજ જબુકે, જોતે યુગી વીજ જબુકે, જાણે ને અંગાર જબુકે, હીરાના સરદાર જબુકે, ગોગર્ધનની ધાર જબુકે, વીરતની દંડાર જબુકે, ચમચમતી ગજબ જબુકે, હામેનું ગુમોર જબુકે. બધા યુવાનોને ખબર પડી, પોતાના હાથમાં જે હથિયાર આવ્યું હથિયાર લઈ અને દોડવા માંડ્યા. પણ આગળ સૌથી હતી 14 વર્ષની દીકરી ડાબર કંદન બીના બની ઉઠે, પરસીને તો જાણ્યું કે ખડક ખેત તો યા હિરી ઉઠે, પરસી ભાલે કાઠી ઉઠે, ઘર ઘરમાંથી માટી ઉઠે, એ ધોબો હાથ ગવારી ઉઠે, જોટોને ઘરનારી ઉઠે, ગાય ચણા ગતવાળો ઉઠે, મૂર્તે હળ દેનારા ઉઠે, દૂધ મલાકો વાળો ઉઠે, ખોખારો ખાનારા ઉઠે, હનુમાનનું દૂધ પીનારા ઉઠે, જાણે આપ પીનારા ઉઠે. એ ઉભો રે દે, ઉભો રે દે, ઉભો રે દે. સાવરને પડકાર કર્યો, ઉભો રે દે, ઉભો રે દે. પણ એ પહોંચે ન પહોંચે ત્યાં દીકરી નથી કરતી ને એમ કહેતી હતી, તાર પડી ગઈ, ઉભો રે દે. ગીરના કુંડા ઉભો રે દે, કાયમ કુંડા ઉભો રે દે, પેટ ભરાતું ઉભો રે દે, ભૂખ ભરાતું ઉભો રે દે, ચોર લૂંટારા ઉભો રે દે, કાગોદારા ઉભો રે દે. ચારણ કન્યા, ચારણ કન્યા, ચારણ કન્યા, ચારણ કન્યા, ચારણ કન્યા, ચારણ કન્યા. દીકરીનું જે વર્ણન કર્યું છે સાહેબ મેઘાણીએ, અદભુત. કેવી લાગતી હતી આ ચારણ કન્યા. 14 વર્ષની ચારણ કન્યા, સુંદરિયાળી ચારણ કન્યા, શ્વેત સુમાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા. ચારણ કન્યા એટલું બોલશો, બધા બોલશો તો મને લાગે છે કે આ દીકરીનું પરાક્રમ છે ને એ પરાકાષ્ઠાએ પહોંચશે. 14 વર્ષની ચારણ કન્યા એટલું જ બોલવાનું. 14 વર્ષની ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, જાન ચરમતી ચારણ કન્યા, પાણ ઘુમંતી ચારણ કન્યા, ચોપનમંતી ચારણ કન્યા, આગ ચરમતી ચારણ કન્યા, દેશ નિવાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, તાળ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોળે ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. પિતા પહોંચે ન પહોંચે નજીક જઈ અને હાવજની પાસે પહોંચી ગઈ. ફેરવીને એક ડાંગ જ્યાં હાવજના માથા ઉપર મારીને મોઢામાંથી વાસળી પડી ગઈ. અને ફેરવીને ઘે 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 કરતા હાવજમાં આગળ આવ્યો અને ફેરવીને બીજી ડાંગ એના નાક ઉપર જ્યાં વાગીને લોહીનો ફુવારો છૂટ્યો. આ 14 વર્ષની દીકરી છૂટા કેસ હતા અને એના કપાળમાં હાવજનું લોહી છે એનો ફુવારો પડ્યો. ત્યાંથી નજર કરી અને બાપા હાવજે જોયું. એને એમ થયું કે આ કોઈ સામાન્ય દીકરી નથી, આ તો પાવાનો પાડ ઉતરીને માં કાળી આવી
ચોટીલાનો ડુંગરો ઉતરીને માં ચામુંડ આવી. આ તો નવ દુર્ગા જાણે એક સામથી આવી હોય એમ લાગે છે. અને આવતને એમ થયું કે ત્રીજી ડાંગ પડે ને તો રામ રમી જાય. આજુબાજુમાં નજર કરી એને એમ થયું કે હવે તો ભાગે એ જ ભડ. મરદ એ જ કહેવાય કે અહીંથી ભાગી જવાય. એ કૂતરાનો ધંધો કરી આવત ભાગ્યો. મેઘાણીભાઈને એમ થયું કે અમારો ઠપકો દેવો કોને. એક નાનકડી જોડી ત્યાં ભાગ્યો. પણ આવત જ્યારે શિકાર કરવા નીકળે ત્યારે એનો પરિવાર આજુબાજુમાં હોય. નદીની ભેખડ ઉપરથી સિંહણને જાતા જોઈ અને મેઘાણીભાઈ સિંહણને એમ કીધું, એ સિંહણ ભયથી ભાગો, ભયથી ભાગો. સિંહણતાનું ભરવીને ભાગો, ભરવીને કાયમ ભાગો, કુંવરનો રૂમનારો ભાગો, હાથીનો હણનારો ભાગો. જોગીનાથ જટાડો ભાગો, મોટો વીર મુખારો ભાગો, નરતે તુના નીતિ ભાગો, નાનકડી છોડી. 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 નરતે તુના નીતિ ભાગો, નાનકડી ભાગો. આ કવિતાઓ આપણી ઘોડાનો દાતા એ યાદ તૂટો રાવણ સામને એ જન હાકી દીધો હારા ભલ ઘોડા વન મંકડા હલ બાંધવાય હતી જા પણ જાજી ફોજમાંથી કવા એને તો મરવું એક જવાન. એવો રાવણ સરીખો. જામ રાવણની વાત છે. એ તો રાવણ બોલે છે પાછો. હવે રાવણને રાજ્ય થોડો આપણે કહેવાય. એ રાવણ સરીખો રાજ્ય પ્રગટ મેરુ બ્રહ્મા. આ રાજી તારા પડકારો દીજો પડકારો. આ રાજી તારા, આ રાજી તારા, આ રાજી તારા હાથ મતાનો એ પતિ તારા પૌરા મતાનો. આ રાજી તારા હાથ મતાનો એ પતિ તારા પૌરા મતાનો. ધરે ભર બહાર મુદુક નથી પાયો. કે સુન રામ
ધાકે ધૂન ધાકે ધૂન ધાકે તોય રે એ તાને પરવાન પરવા એ બોલાવન સદીનો કાળી વાત અંગડી એ તનવી નવે રે બે ઘડી નાચી લે રોગ બોલા એ વરસાવી નામ રે એ બે ઘડી નાચી દરિયાના કાંઠે જસી અને એ વખતે મેઘાણીભાઈની નજર ત્યાં પડે અને મેઘાણીજી એમ કહેતા હોય કે એવો દરિયો રે ડોલે રે માધવ રાતનો અને ઝૂલે જાણે બારણે મારો વીર રે
હવે યાદ આવ્યા તો પછી સાવરિયો હશે કેવો અને ઘણાને તો છે ને બહાર જાય ને એટલે બારણે બંધ કરી દે. એક બેન તો અમદાવાદમાં એના પતિ નોકરીએ ગયા ને તો હાથની ચૂડલીઓ કાઢીને ખીંચીએ મૂકી દીધી. એટલે પેલા કોઈકે પૂછ્યું બેન કેમ મૂકી દીધી તો કે આ ભીડમાં ક્યાંક ભટકાઈ જાય તો પાછા આવે ત્યારે પહેરી લઈશ નહીતર કંઈ નથી. પણ એ પોતાના વાલસયા સાવરિયાને ઝંખતી હોય અને એ વખતે પાન લીલું જોવે.
એટલા રોયા રાતે પાણીને તું તો મરતા મેદાની છેલ્લી 8 મિનિટ પણ અમારી ડાયરાને દુનિયાનું આધાર આપ સૌ એથી કોઈ ઊભા થતા નથી પણ છેલ્લા 8 મિનિટ આપ જળવાઈ રહેજો એવી મારી નમ્ર વિનંતી. તન મળવા તલખે ઘમ આજ પરા અન્ન પાણી હવે ઈશ્વર આધેલ આપે ભોગી મળશું મેદાને. તમે ભૂલો બીજો બધો મા-બાપને ભૂલશો નહીં. અગણિત છે યોગકાર જેના તમે વિસરશો નહીં. મા-બાપને ભૂલશો નહીં. જેણે કાઢી મુખેથી કોળિયા મોંમાં મૂકી મોટા કર્યા. એ કોળિયા દેનાર સામે તમે ઝેર ઉગાડશો નહીં. મા-બાપને ભૂલશો નહીં. અને ધન ખરાત મળશે બધું પણ માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણો તમને સાધના ભૂલશો આવે મોરી પોઢંતા પોઢંતા અમે પીધો કસુરીનો રંગ. ઈમાન ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પાયો કસુરીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુરીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુરીનો
મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કશું બીજું નહીં ઓ રાજ મને લાગ્યો કશું બીજું નહીં ગણેશભાઈ ગણેશભાઈ મને લાગ્યો